महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्हिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। श्री।
સરસ્વત્યે નમઃ. સદગુરુભ્યો નમઃ. વંશે વિભો શીતકરા કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાત્મે અધ્વેવ મે વિસતો ન વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ कुरु मे देव सर्वकार्येषु सर्वकार्येषु बोलो द्वारिकाधीश की जय, रामचंद्र भगवान की जय, आवड़ मात की जय, श्री सूर्यनारायण भगवान की जय, श्री वासुकी दादा की जय,
શ્રી નાગનેશ્વરી માત કી જય. શ્રી ઘેરા સોમનાથ મહાદેવ કી જય. ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ મહાદેવ હર. શ્રી કૃષ્ણચંદ્ર કૃપાળુ ભજ મન નંદ નંદન સુંદરમ. શ્રી કૃષ્ણચંદ્ર કૃપાળુ ભજ મન નંદ નંદન સુંદરમ. અશરણ શરણ ભવ ભય હરણ આનંદ ધન રાધાવરમ. શરણે શરણે ભવ ભય હરણે આનંદ ધન રાઘવરમ. શ્રી કૃષ્ણચંદ્ર કૃપાળુ ભજ મન નંદ નંદન સુંદરમ. શ્રી કૃષ્ણચંદ્ર કૃપાળુ ભજ મન નંદ નંદન સુંદરમ. શિરમોર મુકુટ વિચિત્ર મણિમય મકર કુંડલ ધારિણમ. શિરમાર મુકુટ વિચિત્ર મણિમય મકર કુંડલ હારિણમ. મૂળ ચંદ્ર ધ્રુતિ નખ ચંદ્ર ધ્રુતિ પુષ્પિત નિકુંજ વિહારિણમ. શ્રી કૃષ્ણચંદ્ર કૃપાળુ ભજ મન નંદ નંદન સુંદરમ. વૃષભાનુનંદિની વામ દિશી શોભિત સુભંગ સિંહાસનમ. વૃષભાનુનંદિની વામ દિશી શોભિત સુભંગ ભંગ સિંહાસનમ. લલિતાદી સખી જીન સેવહી કરી છવર છત્ર ઉપાસનમ. શ્રી કૃષ્ણચંદ્ર કૃપાળુ ભજ મન નંદ નંદન સુંદરમ. નંદ નંદન સુંદરમ. નંદ નંદન સુંદરમ. પરમ કૃપાળુ પરમાત્મા કૃષ્ણચંદ્ર ભગવાન તથા દાદલ પરિવારના ઈષ્ટદેવ વાસુકી દાદાની અસીમ કૃપા, દાદલ પરિવારના કુળદેવી ભગવત ઋષિ આવડ માતાજી તથા નાગનેશ્વરી માતાની અમી દ્રષ્ટિ તથા પિતૃદેવતાઓના આશીર્વાદ અને એમની પ્રેરણાથી ભંગડા ગામની આ પાવન ધરા ઉપર દાદલ પરિવારના વડીલ
શ્રી બાબુભાઈ વાસ્કુરભાઈ ધાધલ, શ્રી શાંતુભાઈ વાસ્કુરભાઈ ધાધલ અને શ્રી દિલીપભાઈ જગુભાઈ ધાધલ અને એમના ધાધલ પરિવાર દ્વારા પોતાના સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે તેમજ સ્વર્ગસ્થ ફૈબાબેન તથા સ્વર્ગસ્થ જગુભાઈ ધાધલના મોક્ષાર્થે મોક્ષદાયિની મંગલમય એવી આ ભાગવતી કથાનું આ ધાધલ પરિવાર દ્વારા મંગલમય આયોજન કરવામાં આવ્યું. પ્રથમ દિવસે જ્યારે મંગલ શરૂઆત હું તમે ભગવાનની લીલાઓનું ગુણગાન કરવા જઈ રહ્યા છે, ત્યારે આવા મંગલ કાર્યની અંદર કોઈ સદગુરુ કોઈ સંતો આવા મંગલ કાર્યની અંદર પધારે તો આ અવસર એક રૂડો અવસર બની જાય, કારણ કે એમના આશીર્વાદ સદગુરુ અને સંતોના આશીર્વાદથી જ અને પિતૃઓના આશીર્વાદથી જ આવું કાર્ય આપણે આંગણે સંપન્ન બને છે. તો કથાની શરૂઆતમાં જ પૂજ્ય પાલબાબુને પધાર્યા છે, તો એમને વિનંતી કરું અત્રે પધારે અને સંતુ બાપુ એમનું ફૂલ હારથી સ્વાગત કરશે. મારી વ્યાસપીઠ એમના ચરણોમાં વંદન કરે છે. આવો બાપુ. મારા રૂમમાં આવ્યા બાપુ. હાલો હાલો. जटा जोट सिर गंग चंद्रशेखर जग हुत वह गरल कंठ गहियार मुंड माला विग भक्पह डमरु शूल कपाल सिंह गज चरम सुवासित वसन विभूति गब धोत पानी धनु चरम प्रकाशित वा मांग शिवा वाहन वृषभ जयति जयति शंकर अजर रघुनाथ जयति कृत ध्यान हित देव सुमति दाहक समर जयो अशरण शरण करण कारण करुणा कर धरा डाड पर धरण बरण पाषण त्रिभुवन पर हरण त्रासंग अवतरण चरण कोमल उज्ज्वल चर करण जीव आक्रमण बिरद बिठ तरण लक्षिवर महाराण जगत बैठन भ्रमण अन सदा अनुसरण संत के कह पाल प्रसन्न कायम रहो जीवन संतत जंत के अलग पुरुष आदेश आदि जिन जगत उपाया अलग पुरुष आदेश
વિશુદ્ધ વૈકુંઠ વસાયાંગ અલગ પુરુષંગાદેજ ધરાતળ ગંબર ધરિયા અને અલગ પુરુષંગાદેજ સેવતા સેવક તરિયાંગાદેજ કરો ઇન નામને જો જોની સંકટ હરે દર ધ્યાન ગીઠરા સંક દર અજો રામ મુખ ઉતરે. પરમ પૂજ્ય મહારાજ શ્રી, પરમ પૂજ્ય માતાજીઓ, પરમ પૂજ્ય સંતો, સૌ વંદનીય આત્માઓ, સૌના હૃદયમાં રહેલા પરમાત્માને પ્રણામ કરીને આપ સૌની આજ્ઞા માથા પર ચડાવીને બે શબ્દ બોલી રહ્યો છું. એક તો હું અહીં મહેમાન નથી, મામા ડહેરામાં આવ્યો છું, એટલે કે પોતાને ત્યાં જ આવ્યો છું. અને બીજું, આ પરમ પૂજ્ય માતાજીઓ બેઠા છે, મને ઓલી વાત યાદ આવે છે કે મામા ડાયરામાં અથવા તો ચારણોમાં જે બહેનોમાં આઈ શબ્દ વપરાય છે, બાકી બધી જગ્યાએ આ શબ્દ એમ વપરાતો નથી. અને આ શબ્દ એટલો સસ્તો નથી, કોઈ સમજ વગર એને સસ્તો કરી નાખે તો જુદી વાત છે. બાઈ, માતાજી અને આઈમાં ત્રણ વચ્ચે ફરક શું? તો કે ફસાય એને બાઈ કહેવાય, ન ફસાય એને માતાજી કહેવાય, અને કદાચ કોઈક ફસાણો હોય એનો ઉદ્ધાર કરી શકે એને આઈ કહેવાય. આઈ શબ્દ કાંઈ એટલો બધો સસ્તો છે નહીં. પરમ પૂજ્ય મહારાજ શ્રીની ભાવનાને ફરી વંદના કરીને ભાગવત જયારે શરૂ થઈ રહી છે ત્યારે ભગવાનનું જે વાંગમય સ્વરૂપ ભાગવત જાડે ટળે મન મળ ઘડે નિર્મળ થાય દેહ, આમાં ભાગ્ય હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે. જાડે ટળી જાય, મનનો મળ ગળી જાય, અંતકરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ નિર્મલ બની જાય, અને ખૂબ ભાગ્ય હોય ત્યારે ભાગવત સાંભળવા મળે. અને સત્સંગ વ્યક્તિને બે રીતે મળે. એક ઘણા જન્મોનો પુણ્ય હોય તો સત્સંગ મળે, અને બીજું પરમાત્માની બ્રહ્માંડ ભાંડોદરી ભગવતીની કૃપા હોય તો સત્સંગ મળે. હવે પુણ્યથી સત્સંગ મળ્યો હોય અને ઈશ્વર કૃપાથી સત્સંગ મળ્યો હોય, બે વચ્ચે ફરક શું? તો કે જેટલી વાર આપણે કથામાં બેસીએ અને આનંદ આવે ને એમાં મન લાગ્યું રહે, એ સત્સંગ પુણ્યથી મળ્યો કહેવાય. અને કથા સાંભળ્યા પછી એ તાર પકડાઈ જાય, પરમાત્મા સાથેનો આપણો જો અનુસંધાન સંધાઈ જાય તો સમજવું કે પરમાત્માની કૃપાથી સત્સંગ મળ્યો છે. તો વિશેષ કઈ નહીં કહેતા, ભાગવત ભગવાનનું સ્વરૂપ છે. અને ભાગવતજીની જયારે શરૂઆત થઈ રહી છે ત્યારે એક સત્સંગનો વરસાદ પડવાનો છે. જ્યાં અષાઢા જ ગોળા જ હાક હબોળા જ ટોળા જ ગોળા જ યુંબળિયા ધરપેકાર પોળા જ બેગ મડોળાય અને યળ બબોળા જ ગાફળિયા દદ કે યળ ધાર નો ધારંગા ધારાય અને વાર કરેવાય વિફરિયા અત ગોપીન કોણ હે નાગર સાગર સોય તણી ઋતુ સાંભળ્યા. અષાઢ મહિનાનો ધોધમાર વરસાદ મંડાય ત્યારે આંગણું ભરાય, ખેતર ભરાય, તળાવ ભરાય, એક અર્થમાં દરિયો ને દુનિયા ભરાય, પણ બે ત્રણ બાબતો ન ભરાય. એક તો જે પાત્ર ઊંધો પડ્યો હોય ન ભરાય, ભલે પછી નાનો વાટકો હોય. બીજું, કાણાવાળા પાત્રમાં કોઈ અળધારાને ઝીલે તો એમાં પાણી પડે ખરું પણ રહે નહીં, નીકળી જાય. અને ત્રીજું, ટાલપત્રી કે છત્રી ઓઢીને બેઠો એ જલ્દી પલળે નહીં. એમ પરમાત્માની કૃપા વરસી રહી છે. ભાગવત ના જ્ઞાનનો જયારે વરસાદ થવાનો છે ત્યારે એક તો કૃપા કરીને કોઈ પોતાનું પાત્ર ઊંધું ન રાખે. બીજું, કાણાવાળો પાત્ર એટલે કે જેને કુલક્ષણોના કાણા પડ્યા છે, એ કાણાના પાત્રમાં કોઈ પકડશે તો એમાં રહેશે નહીં. અને ઘણા લોકો કાણાવાળા પાત્રો નથી રાખતા, ઊંધો પાત્ર પણ બહુ નથી રાખતા, પણ અહંકારની છત્રી કે પ્લાસ્ટિક ઓઠીને બેઠા હોય તો જલ્દી પલળે નહીં. એટલે એક તો અહમ છોડી દેવાનું, કુલક્ષણના કાણાવાળા પાત્રમાં માગવાનું નહીં, અને પાત્ર ઊંધું ન રાખવાનું. બાકી તો ભગવતી હંમેશા આપણા પર પ્રસન્ન છે, ખુશી છે. એ દરબાર કે ચારણમાં વિશેષતા હોય એ નવાઈ નથી, એમાં વિશેષતા ન હોય તો નવાઈ છે. બાકી ભગવતી બધા પર ખૂબ ખૂબ કૃપા વરસી રહી છે. વિશેષ કૃપા ઉતરે એવી ભાવના સાથ મને ને તમને લાયકાત પ્રાપ્ત કરે. કારણ કે બાળક હોય ત્યારે મા બાપુ કે નાનો છે અને ખબર નથી પડતી, લગ્ન થઈ જાય પછી ઘરના કીએ તમારા ભાઈને બહુ ખબર નથી પડતી, બુઢો થાય પછી છોકરા કીએ બાપાને બહુ ખબર નથી પડતી. તો ખબર ક્યારે પડે એ ઘણાને ખબર નથી પડતી. તો ખબર ક્યારે પડે? જો બાળક નથી સમજતો, જુવાન નથી સમજતો, બુઢો નથી સમજતો, તો સમજે ક્યારે? તો કે સમજવું એનો સંબંધ ઉંમર સાથે નથી, લાયકાત સાથે છે. જો લાયકાત હોય
તો 5 વર્ષના પ્રહલાદ માટે થાંભલામાંથી નરસંગને નીકળવું પડે છે. વૈશાખ શુક્લ 14 વિશાલ રવિ હોત અસ્ત ગત સંધિ કાલ પ્રહલાદ કીન કરુણા પુકાર તહરાજ થંભ ઉર પરી દરાર થર ngર્જ થંભ ડગમગિત કે હલ હલિત ભૌમી ડરી અસુર દેહ કસમદિત કમટ ફન નમિત ઝેર ગુર પરી ત્રાસંગ આસુર અસર. લાયકાત હોય તો થાંભલામાંથી નરસંગ નીકળે, લાયકાત હોય તો મીરાનું ઝેર પતાવવા આવવું પડે, લાયકાત હોય તો 52 વાર નરસિંહ માટે દોડવું પડે, અને લાયકાત હોય તો ચાપરાજ વાળો જતા રહ્યા પછી ચારણકીય ઘોડો જોઈએ તો ચાપરાજને હાજર થવું પડે. કારણ લાયકાતનું છે તો લાયકાત જાળવી રાખીએ અને ઈશ્વર લાયકાત કેળવવા વિશેષ કૃપા કરે એવી ભાવના સાથે મારો અવિવેક થયો તો ક્ષમા સાથે પૂજ્ય મહારાજ શ્રી સાથે પૂજ્ય માળીઓને પ્રણામ, સૌને નમસ્કાર, વંદન વંદન વંદન. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. મારા કુળદેવી માતા, મારા સદગુરુદેવ, મારા માતા પિતા, મારા ઈષ્ટદેવ અને આપ સર્વમાં વિરાજમાન દિવ્ય ચેતનાને મારા વંદન. અત્રે ઉપસ્થિત પાલબાબુના ચરણમાં વંદન. અત્રે ઉપસ્થિત ભૂદેવોના ચરણમાં મારા વંદન. આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. માતાઓને મારા નારાયણ. ભગવત કથાની અંદર આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે બાપુએ જે વાત કરી, ભાગવતમાં બતાવ્યું છે, ભાગ્યોદયેન બહુ જન્મ સમાર્જિત સત્સંગ ચલભતે પુરુષો યદા. સત્સંગની પ્રાપ્તિ જાણે માણસના ભાગ્યનો ઉદય થાય
અને જ્યારે આ જીવના પુણ્યની પૂંજી ભેગી થાય ત્યારે આવો સત્સંગ મને તમને સાંભળે છે.